छाणी के सत्व प्राइम फ्लैट की दीवार और जमीन कुछ दिनों पहले धराशायी हो गई थी। तब से लेकर अब तक वहां के निवासी काफी ज्यादा परेशान हो रहे हैं। दरअसल बिल्डिंग को खाली करवा दिया गया था, जिसके मद्देनजर निवासियों के रहने के लिए इस वक्त कोई वैकल्पिक व्यवस्था मौजूद नहीं है, जिसके मद्देनजर आज वडोदरा शहर कांग्रेस पार्टी निवासियों के साथ इस मामले की पेशकश के लिए म्यूनिसिपल कमिश्नर दिलीप राणा के पास पहुंची थी। तब कांग्रेस के अग्रणी कॉरपोरेटर और म्यूनिसिपल कमिश्नर दिलीप राणा के बीच में काफी ज्यादा तू मैं भी हुई थी। आपको बता दें कि इस दौरान शहर कांग्रेस प्रमुख ऋत्विज जोशी, विपक्षी नेता चंद्रकांत श्रीवास्तव और साथ ही कांग्रेस के अन्य कई अग्रणी और कार्यकर वहां पर मौजूद थे। इन सभी की ओर से म्यूनिसिपल कमिश्नर दिलीप राणा के चैम्बर में धरना प्रदर्शन की शुरुआत की गई। वैसे आपको बता दें कि म्यूनिसिपल कमिश्नर दिलीप राणा की ओर से कांग्रेस के कॉरपोरेटर का अपमान किया गया होने के आरोप कांग्रेस पार्टी की ओर से इस दौरान लगाए गए। दरअसल छाणी के इस फ्लैट के जो लोग घर के बाहर हैं, उन्हें वैकल्पिक व्यवस्था देने की मांग साझा की जा रही है और इसी मामले के मद्देनजर कांग्रेसी नेता और म्यूनिसिपल कमिश्नर के बीच में काफ़ी ज़्यादा बहस हो गई थी, तू मैं हो गई थी। वैसे म्यूनिसिपल कमिश्नर दिलीप राणा की ओर से इस मामले में हर तरीके से सहकार देने का आश्वासन दिया है। હું સત્વ પ્રાઇમમાં રહું છું. મારું નામ નિમિષા ધગત છે. હું ત્યાંની પ્રમુખ છું. અમારા 2 ટાવરને વસંતતારા જે બનતી હતી બિલ્ડિંગ એ ધરાશાયી એમના કંઈક ખોદકામ કરવાથી અમારા ત્યાંના 2 ટાવરને બી નુકસાન થવાથી 40 જેટલા રહીશોને બેઘર થવું પડ્યું છે. નાના નાના છોકરાઓ બહાર નીકળી ગયા અને કમનસીબે તમે બધાએ CCTV ફૂટેજ જોયા જ છે. એ કાકા પણ બચી ગયા. આજે અમારી નાનો બચ્ચો છે તે બી આજે અમારી સાથે આવ્યો છે. આજે 3 દિવસ થયા. હોળી ધૂળેટીનો તહેવાર આજે એકદમ જ 41 ડિગ્રી ટેમ્પરેચર થઈ ગયું. બરાબર. આજે અમને બી કોઈની પાસે આશિયાના લેવાનું છે એટલે એવું ભીખ માગી રહ્યા છે કે અમને આશિયાના અમારું છત હોવા છતાં બી પર છત હોય તો મીઠું રોટલો બી ખાઈ શકે, અમને ખાવા એવું નહીં પણ છત જ જતી રહી છે. આજે એ લોકો બિચારાને જોઉં છું ને મને એવું થાય છે કે અમને બધાને કે આપણે જેની બી ઘરે રહ્યા હોય તો એને કેટલું આપણે ઓછાડું લાગે. ઘર શેના માટે બનાવીએ? માળો છે આપણો, મીઠું રોટલો ખાઈએ. અત્યારે બધાને કેટલી શાંતિને આજે છોકરા માર્ચ મહિનો છોકરાને એક્ઝામ અને આજે ઘર આપણે કેવું હોય, એક મહેલ જેવું આપણું ઘર બનાવ્યું હોય. ઝૂંપડું પણ છે મારું પોતાનું છે હે ને. અને આ સમયમાં ખબર નહીં કેમનું અને આ વસ્તુ થવી પણ ના જોઈએ. અને અમારા માટે તો છે કે અત્યારે અમને કાચું કામ આપ્યું છે તો પાકું ક્યારે થશે? અને ત્યાર પછી હજી માર્ચ એપ્રિલ છે, માનો કે વરસાદ અત્યારે ગ્લોબલ વાઇબર એ થઈ ગયું છે, બરાબર, વોર્મિંગ છે. અત્યારે એકદમ ઠંડીમાંથી ગરમી 41 થઈ, કાલ ઉઠીને વાવાઝોડું આવ્યું કે વરસાદ પડ્યો. આપણે ત્યાં વરસાદમાં બી જોયું છે કે હવે પૂર બધે જ આવે છે. ત્યારે અમારું શું અજુગતી બાબત આપણને એટલે લાગે કે આજે આ લોકો આવ્યા એટલા માટે કે ભાઈ આજ દિન સુધી 2 દિવસ થઈ ગયા, 2 દિવસમાં શું કાર્યવાહી કરી? કારણ એ જ છે કે કોઈપણ કમિશનર હોય, કમિશનરના હાથમાં કોર્પોરેશનમાંથી જ્યારે રજા ચિઠ્ઠી બાંધકામની પરમિશન આપતા હોય તો ફાઇલ તો એમના હાથમાં જ હોય. 1 મિનિટમાં એ ઈચ્છે ને કે ભાઈ અમારે આ ફાઇલ જોવી છે તો 1 મિનિટમાં ફાઇલ મંગાવીને એ જોવે ને એની ઉપર એક્શન લે. અને એટલે જ આજે અમે રજૂઆત કરવા આવેલા. હજુ કમિશનર સાહેબ એવું કહે છે કે 2-4 દાડા આપો, તો 2-4 દાડામાં રવિવાર આવી જશે, ધૂળેટીની રજાઓ આવી જશે. એટલે 2-4 દાડાનો અર્થ શું છે એ તો એમને જ ખબર છે. તમે સમજો, બિલ્ડરનો જ માણસ હોય અને સ્ટ્રક્ચર રિપોર્ટ એ જ કરતો હોય અને અધિકારીઓ એમને એવો જવાબ આપે છે કે અમારી પાસે સ્ટ્રક્ચર એન્જિનિયર નથી, બિલ્ડરનો માણસ જે છે એ એનો રિપોર્ટ કરશે. તો એનો રિપોર્ટ કઈ રીતે આપણે માનીએ કે આ નિષ્પક્ષ હશે? લોકોએ આ મકાન લોન લઈને કરેલું છે એટલે લોકોનો આક્રોશ પણ હોય અને લોકોની માંગણી પર હોય. લોકો આજે આટલા તાપની અંદર આટલી ગરમીમાં ફરી રહ્યા છે, ન્યાય માટે ફરી રહ્યા છે. અને ન્યાયની ગુહાર જ્યારે લગાવતા હોય ત્યારે અમે તો એમની સાથે છે જ, પણ આ લોકો શું કરે છે એ જોવાનું રહ્યું. આવે અત્યારે સત્વ પ્રાઇમ જે બિલ્ડિંગ છે એમાં બાજુની બિલ્ડિંગમાં જે કન્સ્ટ્રક્શનની એક્ટિવિટી ચાલતી હતી એના કારણે રવિવારની રાત્રે એમની કમ્પાઉન્ડ વોલ ધરાશાયી થઈ અને બિલ્ડિંગનું સ્ટ્રક્ચર વીક પડ્યું એવી રજૂઆત આવી છે. અને એ જે ઘટના ઘટી એના પછી એની ઓલ્ટરનેટ વ્યવસ્થા કરવાની, એમની રજા ચિઠ્ઠી રદ કરવાની રજૂઆત કોંગ્રેસ તરફથી મને આજે થઈ છે અને એમના રહીશો પણ આવ્યા છે, જે કાલે પણ મને મળવા આવ્યા હતા. જેમ જ ઘટના થઈ એમ જે કાઉન્સિલર શ્રી ત્યાંના લોકલ છે એમના દ્વારા મને જાણ કરવામાં આવી અને તાત્કાલિક જ અમે અમારા જે બિલ્ડિંગ TDO બ્રાન્ચ છે
એના ઇન્સ્પેક્ટર અને એના જે ઉચ્ચ અધિકારી છે એમને ત્યાં સ્થળ ઉપર મોકલ્યા. જે બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન થતું હતું એ બિલ્ડરને પણ અમે જાણ કરી. આ ઘટના કેમ બની એનું ઇન્વેસ્ટિગેશન અથવા ઇન્ક્વાયરી કરવાનું મેં કીધું છે. એનો રિપોર્ટ 1-2 દિવસમાં આવશે. સાથોસાથ જેમ જ ઘટના બની એમ અમારા લોકો ત્યાં પહોંચી ગયા હતા અને જે પણ એમને મદદ કરવાની હતી એ કરવાનો એમને પ્રયત્ન પણ કર્યો હતો. અત્યારે પણ હું એમ જ કહું છું કે એમને જે પણ મદદની જરૂર હશે વહીવટીતંત્ર અને એ બિલ્ડર મારફતે અમે કરાવડાવશું. મેં આપને પહેલાં જ કીધું છે કે જે રવિવારની રાત્રે જ મારા બંને અધિકારીઓ વિધિન હાફ એન અવર ત્યાં પહોંચી ગયા હતા. જેમ જ કાઉન્સિલરશ્રીનો ફોન આવ્યો અને એમને જાણ થઈ એ પ્રમાણે, અને જ્યારે પહોંચ્યા એટલે જેમને જે મદદની જરૂર હશે અમે એમને ખાતરી આપી છે. જમવાની ને બધી આનુષંગિક વ્યવસ્થા પણ જ્યાં સુધી મારા ધ્યાનમાં છે એ કરાઈ હતી. અને અત્યારે પણ હું કહું છું કે એમને જે જરૂર હશે મેં આપને અત્યારે બી કીધું કે જે એમને જે બી ઓલ્ટરનેટ વ્યवस्था જોઈતી હશે અમે કરવા તૈયાર છીએ. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।